પાંડેસરા વિસ્તારમાં 4 વિદ્યાર્થીઓ ગુમ થયા છે અને દોડધામ મચી ગઈ છે। 4 વિદ્યાર્થીઓ ગુમ થયાની માહિતી મળી રહી છે સુરત ખાતેથી। સુરતના પાંડેસરા વિસ્તારમાં આ ઘટના બની છે। 4 વિદ્યાર્થીઓ ગુમ થઈ ગયા છે। તો માહિતી મળી રહી છે સુરત ખાતેથી ધોરણ 9 થી 11 માં ભણતી હતી આ 4 વિદ્યાર્થીઓ જે ગુમ થઈ ગઈ છે અને માહિતી મળી રહી છે સુરત ખાતેથી ફરવાની ઈચ્છા થતા ઘરેથી કહ્યા વગર આ વિદ્યાર્થીનીઓ નીકળી હતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી આ વિદ્યાર્થીનીઓ ગુમ થઈ ગઈ છે। સુરતથી માહિતી મળી રહી છે 4 વિદ્યાર્થીનીઓ ગુમ થઈ ગઈ છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આ 4 સગીરાને ભુસાવલ રેલવે સ્ટેશનથી શોધી છે। તો ધોરણ 9 થી 11 માં ભણતી હતી આ 4 વિદ્યાર્થીનીઓ જે ગુમ થઈ ગઈ હતી અને દોડધામ મચી ગઈ હતી। ફરવાની ઈચ્છા થતા ઘરેથી કહ્યા વગર આ વિદ્યાર્થીનીઓ નીકળી ગઈ હતી। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડા ચૂક્યા છે। જી દિવ્યેશ, સુરતમાં 4 વિદ્યાર્થીનીઓ ગુમ થઈ ગઈ હતી અને પાંડેસરા વિસ્તારની આ ઘટના સામે આવી રહી છે, શું કહેશો? ચોક્કસ જે પ્રકારે સુરતના પાંડેસરા વિસ્તારની આ ઘટના બની છે કે જેમાં ધોરણ 9 થી 11 માં ભણતી 4 વિદ્યાર્થીનીઓ છે તે ઘરેથી કહ્યા વગર જતી રહી હતી। આ 4 વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીનીઓ ઘરેથી જતી હતી તો દરમિયાનના સીસીટીવી સામે હતા। સૌપ્રથમ ધોરણ 11 ની એક વિદ્યાર્થીની હતી તે તેમના ઘરે ન મળી આવતા આસપાસમાં તેમની શોધખોળ આદરી હતી। ત્યારબાદ માલુમ પડ્યું હતું કે આ 4 વિદ્યાર્થીનીઓ છે અને 4 બહેનપણીઓ છે। આ 4 વિદ્યાર્થીનીઓ છે તે ધોરણ 9 થી 11 માં ભણતી હતી ને 4 વિદ્યાર્થીનીઓ ઘરે ન મળતા તાત્કાલિક તેમની તપાસ છે તે આરંભવામાં આવી હતી અને આસપાસના વિસ્તારોમાં તેમની બહેનપણી અને મિત્ર સર્કલ, સ્કૂલો, ટ્યુશન ક્લાસીસ તમામ જગ્યાએ શોધી કાઢ્યા। ફરી વળ્યા બાદ પણ આ સમગ્ર મામલે 4 જે બાળકીઓ જે હતી સગીરાઓ તેમની કોઈ પણ ભાળ મળી ન હતી। તેથી આખરે વાલીઓ જે છે તે તાત્કાલિક જ પાંડેસરા પોલીસ મથક દોડી ગયા હતા અને પાંડેસરા પોલીસ મથકે તમામ બનાવની જાણ કરી હતી। ઘટનાની ગંભીરતાને લઈને પાંડેસરા પોલીસે તાત્કાલિક જ અલગ અલગ ટીમો બની અને રવાના કરાવી હતી અને અલગ અલગ ટીમો જે છે તે બનાવતાની સાથે જ આ જે 4 સગીરાઓ જે વિદ્યાર્થીનીઓ હતી તે વિદ્યાર્થીનીઓના ફોટા તેમજ તમામ જે જગ્યાઓએ તમામ ફોટા છે તે મોકલી આપવામાં આવ્યા હતા અને સુરતની બહારથી જે તે જગ્યાએ જવાના રસ્તા છે તમામ રસ્તાઓ પર પણ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા અને સીસીટીવી ફૂટેજમાં આ 4 સગીરાઓ છે તે ઉધના રેલવે સ્ટેશન પર ગઈ હોવાનું સામે આવ્યું હતું। જેથી પોલીસે એક બાદ એક સીસીટીવી ફૂટેજ મેળવતાની સાથે જ પોલીસે માલુમ કર્યું હતું કે આ 4 જે સગીરાઓ છે વિદ્યાર્થીનીઓ છે તે ઉધના જે રેલવે સ્ટેશન છે ત્યાં પહોંચી હતી અને ભુસાવલ તરફ જે તે ટ્રેનમાં બેઠી હતી। જેથી તાત્કાલિક જ પોલીસે અલગ અલગ ટીમો છે તે મારફતે તપાસ કરી હતી અને ભુસાવલ સાથે આ તમામ ઘટનાની જાણ કરવામાં આવી હતી। તે તાત્કાલિક જ ભુસાવલ જે છે મહારાષ્ટ્રનો ભુસાવલ ત્યાં આ 4 જે બાળકીઓ હતી વિદ્યાર્થીનીઓ હતી તે હેમખેમ મળી આવી છે અને આ બાળકીઓ મળી આવતાની સાથે પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ મહત્વનું કહી શકાય કે આ 4 વિદ્યાર્થીઓ જે છે તેમની પ્રાથમિક પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે તેમને ફરવાની ઈચ્છા થઈ હતી અને ફરવાની ઈચ્છા થતાની સાથે 4 વિદ્યાર્થીઓ છે તે ઘરે કહ્યા વગર જ ફરી ચાલી નીકળી હતી। મહત્વનું કહી શકાય કે ધોરણ 9 થી 11 માં 4 વિદ્યાર્થીઓ છે અને ઘરેથી કહ્યા વગર જતી રહેતા પોલીસે પણ તાત્કાલિક ઘટનાની ગંભીરતાને લઈને અલગ અલગ ટીમો બનાવી હતી। પરંતુ હાલ જે પ્રકારે ભુસાવલ મહારાષ્ટ્રના ભુસાવલ છે આ 4 જે વિદ્યાર્થીઓ છે તે હેમખેમ મળી આવતાની સાથે જ પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ જે પ્રકારની ઘટના બની છે તેમાં પૂછપરછમાં અત્યારે હાલ વિદ્યાર્થીઓ કહી રહી છે કે તેમને ફરવાની ઈચ્છા થઈ હતી અને ફરવા માટે થઈને 4 વિદ્યાર્થીઓ જે હતી તે બેગો લઈને ઘરેથી નીકળી ગઈ હતી। હાલ પરિવાર જે છે તે અને પોલીસ ભુસાવલ ખાતે બાળકીઓનો કબજો મેળવવા માટે રવાના થઈ ગઈ છે અને તેમને કબજો લઈને માતા પિતાને સોંપવામાં આવશે। જી, તમામ વિગતો બદલ આભાર।